ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો, આશા છે કે તમે સારો એવું કરી રહ્યા છો. અને જે લાસ્ટ વિડીયો હતું એમાં તમારો ખૂબ જ સારો રિસ્પોન્સ આવ્યો હતો કે કેવી રીતે આપણે ડેસ્કટોપ પર મેટાટ્રેડર 5 એપને યુઝ કરી શકીએ. તેવી જ રીતે હવે આજનો વિડીયો રહેવાનો છે જે આપણી મોબાઈલ એપ. કારણ કે ઘણા લોકો એવા છે કે જેઓ પાસે પીસી નથી અને એઓ ફોનથી ટ્રેડ કરતા છે. તો ફોનમાં તેઓ સૌપ્રથમ તો MT5 ડાઉનલોડ કરશે તો એમને કન્ફ્યુઝન થશે કે આમાં ટ્રેડ કેવી રીતે કરવું છે. જો તમે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે ઝીરોધા છે, એન્જલ વન છે વગેરે, તો એની પોતાની એપ છે, તેમાં આપણે ચાર્ટ જોઈને તેમાં જ આપણે ટ્રેડ લેતા હતા. પરંતુ જે ફોરેક્સ માર્કેટ છે, ફોરેક્સ માર્કેટમાં અલગ અલગ પ્લેટફોર્મ છે. ફોર એક્ઝામ્પલ મેટા ટ્રેડર છે, MT4 છે, MT5 છે, પછી સી ટ્રેડર છે, અને આવા ઘણા બધા પ્લેટફોર્મ છે જે આપણને ટ્રેડ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો એક બ્રોકર અલગ વસ્તુ છે અને આ જે પ્લેટફોર્મ છે આ અલગ વસ્તુ છે. તમે બ્રોકરમાં અકાઉન્ટ ઓપન કરીને એમાં પૈસા ડિપોઝિટ કરી દીધા, પરંતુ હવે તમારે ટ્રેડ કરવું છે. તો કેટલાક બ્રોકર છે, ફોર એક્ઝામ્પલ એક્સનેસ છે, અને એના સિવાય પણ ઘણા છે કે જેઓ પોતાનું ટર્મિનલ આપણને આપે છે. પરંતુ જો તમે MT5માં કરો છો, MT5 એક ખૂબ જ પોપ્યુલર પ્લેટફોર્મ છે કે જે ઘણા બધા બ્રોકરને મેટાકોડ દ્વારા બનાવવામાં આવેલું છે અને ઘણા બધા બ્રોકરને આ પ્લેટફોર્મ પૂરું પાડે છે ટ્રેડ લેવા માટે. મેટા ટ્રેડર 5માં ટ્રેડ પંચઅપ કરતાં શીખી ગયા, એની જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુ તમે જાણી લીધી તો તમને પાછળથી કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં. તમે બ્રોકર ગમે તેટલા ચેન્જ કરો પરંતુ તમારું પ્લેટફોર્મ સેમ જ રહેવાનું છે. તો આશા છે કે તમને વિડીયો ગમશે. એન્ડ હવે આપણે જે આપણી ચેનલ છે એના પર 100 સબસ્ક્રાઈબર પૂરા થવામાં થોડા સબસ્ક્રાઈબર જ બાકી છે. તો જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, અને ચાલો શરૂ કરીએ કેવી રીતે આપણે મેટા ટ્રેડર 5ને ફોનમાં યુઝ કરી શકીએ. ચાલો હું તમને લઈ જાઉં છું સ્ક્રીન પર. ચાલો તો સૌપ્રથમ તો જો તમે નવો ટ્રેડિંગ સ્ટાર્ટ કરી રહ્યા છો તો તમારે સૌપ્રથમ તો જે મેટા ટ્રેડરની એપ છે એ તમારે લઈ લેવી પડશે. તો MT5 લખશો એટલે આવી જશે. તો મેટા ટ્રેડર 5 અને મેટા ટ્રેડર 4 આ બંને મેટાકોડ દ્વારા બનાવવામાં આવેલ એપ છે. તો આની અંદર આપણે ફોરેક્સ કોઈ પણ બ્રોકરની આઈડી લોગિન કરીને આપણે ટ્રેડ કરી શકીએ. તો ચાલો મેટા ટ્રેડર ઓપન કરીએ. જ્યારે તમે ઓપન કરશો ત્યારે તમને આ પ્રકારનું આવશે, તો તમારે એક્સેપ્ટ કરવાનું છે. એક્સેપ્ટ કર્યા બાદ તમને કહેશે કે ચાલો તમારે કોઈ અકાઉન્ટ બનાવવું છે. તો ચાલો આપણે અત્યારે આને સાઈડમાં રાખીએ. ઓકે, ચલો તો ગેટ સ્ટાર્ટેડ કરીશું. તો આપણને આપણો બ્રોકર કનેક્ટ કરવાનું કહેશે. તો અહીંયાથી તમે કોઈ પણ બ્રોકર કનેક્ટ કરી શકો છો. ચલો આપણે અત્યારે ડેમો એક અકાઉન્ટ બનાવી નાખીએ. તો આવી રીતે તમે આમાં ડેમો અકાઉન્ટ બનાવીને તમે પેપર ટ્રેડિંગ પણ કરી શકો છો. અહીંયા તમારે નંબર નાખવાનો છે. એવી રીતે તમે નંબર નાખશો $91. એવી રીતે તમે ડેમો અકાઉન્ટ આમાં ક્રિએટ કરી શકો છો. ડેમો અકાઉન્ટ ક્રિએટ કરીને હું તમને આગળની પ્રોસેસ બતાવું. અહીંયા લિવરેજ સિલેક્ટ કરવાનું હોય છે. લિવરેજ વિશે આગળ આપણે વાત કરીશું. તો રજિસ્ટર કર્યું એટલે આપણને જે આપણા આઈડી પાસવર્ડ છે અહીંયા મળી જશે. એન્ડ જો તમારું ઓલરેડી અકાઉન્ટ હોય તો તમે આ ભાગમાં જઈને પ્લસમાંના અકાઉન્ટમાં ફાઇન બ્રોકર, ફોર એક્ઝામ્પલ મારું ફોર એક્ઝામ્પલ ટિકમિલમાં અકાઉન્ટ છે તો હું અહીંયા ટિકમિલ લખી દઈશ. એન્ડ એના થ્રુ જે સર્વર છે આપણે સિલેક્ટ કરીને કરી શકીએ. ફોર એક્ઝામ્પલ મારું એક્સનેસમાં અકાઉન્ટ છે તો એક્સનેસ ટેકનોલોજીસ આવી રીતે અહીંયાથી સર્વર સિલેક્ટ કરીને તમારા આઈડી પાસવર્ડ નાખીને તમે અહીંયાથી લોગિન કરી શકો છો. અને આગળ વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ મારું વેન્ટેજમાં અકાઉન્ટ છે તો વેન્ટેજના આઈડી પાસવર્ડ આમાંથી જે તમારું સર્વર છે એ સિલેક્ટ કરીને અહીંયા લોગિન અને જે તમે પાસવર્ડ બનાવ્યો હોય
એ નાખીને તમે લોગિન કરી શકો છો. ચલો તો આપણું એક ડેમો અકાઉન્ટ રેડી છે, તો આપણે જોઈ શકીએ કે આ બધી પેર છે. ફોર એક્ઝામ્પલ અત્યારે હું આને બધીને ડિલીટ કરી દઉં છું. ચલો તો અત્યારે યુરો યુએસડી આપણને એક પેર દેખાતી છે. તો આ ભાગમાં તમને બધા તમારા ઇન્સ્ટ્રુમેન્ટ દેખાશે. જો તમારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈતું હોય તો તમે અહીંયાથી એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ મને ગોલ્ડ જોઈતું છે, તો XAU USD હું લખીશ એટલે આ ગોલ્ડ આવી જશે. એન્ડ ગોલ્ડ આવી ગયું. ઓકે, હવે આ બધી તમને ટાઈમ ફ્રેમ દેખાશે. તમે આમ ચાર્ટ પર ક્લિક કરશો એટલે તમને પહેલાં તો આ 5 મિનિટનો ચાર્ટ છે. આવી રીતે આ અલગ અલગ પ્રકારના બધા ચાર્ટ છે. અહીંયા ડેલીનો ચાર્ટ છે. આવી રીતે તમે ટાઈમ ફ્રેમ આ ભાગમાંથી ચેન્જ કરી શકો છો. આ 1 કલાકનો છે, આ 30 મિનિટનો ચાર્ટ છે. આવી રીતે તમે આ ભાગમાંથી ચેન્જ કરી શકો છો બધું. એન્ડ આગળ જઈએ તો પહેલાં આપણે જે ઓર્ડર છે, ઓર્ડર કઈ રીતે લેવાના એ વસ્તુની વાત કરી લઈએ. તો આ ભાગમાં 2 વસ્તુ તમને દેખાતી હશે. ઉપરના ભાગમાં અહીંથી આ ભાગમાં આપણને અહીંયાથી આપણે સેલ કરી શકીએ, આ ભાગમાંથી આપણે બાય કરી શકીએ અને અહીંયાથી આપણે જે લોટ છે એ લોટ વધારી શકીએ. ફોર એક્ઝામ્પલ મારે ગોલ્ડને સેલ કરવું છે 1 મિનિટમાં, તો હું અહીંયાથી એક સેલનો ટ્રેડ લઈ લઈશ, અહીંયા ઓકે કરી દઈશ. તો અહીંયાથી સેલ. હવે મારે શું કરવું છે, મારે સ્ટોપ લોસ લગાડવો છે. તો હું જે આ મારો ઓર્ડર છે આના પર ટચ કરીશ અને SL પર ક્લિક કરીશ તો મને આવી રીતે મળી જશે. એન્ડ જો ટીપી આપણે રાખીએ તો ટીપી આપણે 42 ઇટ્સ 80 અરાઉન્ડ $80. આવી રીતે આપણે આપણી ટીપીને સેટ કરી શકીએ. હવે માર્કેટ જે ડાયરેક્શનમાં જશે, ફોર એક્ઝામ્પલ SLની નજીક આવશે એટલે આપણો SL લઈ લેશે, ટીપીની નજીક આવશે તો આપણી ટીપી હિટ થઈ જશે. એન્ડ જે આપણી પોઝિશન છે એ આ ભાગમાંથી આપણે જોઈ શકીએ. મારા અકાઉન્ટમાં આ બેલેન્સ છે અને આ મારો ટ્રેડ લાગેલો છે. હવે જો તમારે ફોર એક્ઝામ્પલ લિમિટ ઓર્ડર લગાવવા છે તો તમે આ બાજુમાં જે ક્લોકનો ઓપ્શન દેખાતો છે, ક્લોક ટાઈપ, તો અહીંયાથી આપણે સેલ લિમિટ બાય લિમિટ લગાવી શકીએ, સેલ સ્ટોપ બાય સ્ટોપ લગાવી શકીએ. તો સેલ સ્ટોપ અને બાય સ્ટોપ વિશે તમને હું કહું તો ફોર એક્ઝામ્પલ મારે અહીંયા સેલ સ્ટોપ લગાડવું છે. સેલ સ્ટોપ અહીંયા હું સેલ સ્ટોપ લગાવી દઈશ એન્ડ મારો સ્ટોપ લોસ અહીંયા રહેશે એન્ડ મારું ટેક પ્રોફિટ અહીંયા રહેશે. તો જ્યારે માર્કેટ મારા આ જે સેલ સ્ટોપ લગાડેલું છે એ પ્રાઇસની નીચે જશે એટલે ઓટોમેટિક મારો એક સેલનો ટ્રેડ લાગી જશે. એન્ડ ત્યારબાદ માર્કેટ કોઈ પણ ડાયરેક્શનમાં જાય એ ચાલતું રહેશે. એન્ડ લિમિટની વાત કરું તો જ્યારે આપણે લિમિટ ઓર્ડર લગાવતા હોઈએ, સેલ લિમિટ લગાવવાની છે મારે, તો ફોર એક્ઝામ્પલ હું આ ભાગમાં લિમિટ લગાડું એન્ડ મારો સ્ટોપ લોસ ઉપર મૂકી દઉં એન્ડ ટીપી નીચે રાખું, તો હવે શું થશે કે મેં લિમિટ આટલે લગાડેલી છે. સો પ્રાઇસ આ લિમિટની ઉપર જશે એટલે ઓટોમેટિક મારો એક સેલનો ટ્રેડ લાગી જશે. એન્ડ વાઇસ વર્સા સેલ સ્ટોપ મીન્સ કે જ્યારે પ્રાઇસ આપણી ડાયરેક્શનમાં જતી હોય તો આપણે એની નીચે જતી હોય, ફોર એક્ઝામ્પલ સેલનો ટ્રેડ છે તો આ ભાગમાં નીચેની આ પ્રાઇસ છે 4204, આની નીચે જ્યારે પ્રાઇસ જશે એટલે ઓટોમેટિક મારો સેલનો ટ્રેડ લાગી જશે. એન્ડ સેલ લિમિટ મીન્સ કે જ્યારે માર્કેટ આ પ્રાઇસની ઉપર જશે ત્યારે આ લાગી જશે. તો થોડું કન્ફ્યુઝન જેવું તમને થતું હશે, પણ બહુ ઇઝી છે આ વસ્તુ. તમે થોડું ટ્રાય કરશો ડેમોમાં તો તમને ખ્યાલ આવી જશે. હવે મારી એક પોઝિશન રનિંગ છે તો આને આપણે મેન્યુઅલી પણ ક્લોઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તમે આને આવી રીતે સ્વાઇપ કરશો, ક્યાં તો ટેપ કરી રાખશો તો આ ભાગમાંથી આપણે ક્લોઝ કરી શકીએ. અને પોઝિશનને મોડિફાઈ કરવી છે તો આ મોડિફાઈ પણ કરી શકો છો. હવે મારે પાર્શિયલ બુક કરવા છે તો ક્લોઝ પ્રોફિટમાં જઈને આપણે થોડું મતલબ 0.5નું રાખવું છે અને પાર્શિયલ બુકિંગ કરવી છે, તો આ ભાગમાંથી મારી 0.5ની લોટ કપાઈ ગઈ. હવે મારી ફક્ત 0.05ની લોટ જ રહી. આવી રીતે તમે તમારો અમુક ટકા ટાર્ગેટ આવે તો તમે આવું કરી શકો છો. જો તમે જોઈ શકો છો કે જે મેં સેલ સ્ટોપ ઓર્ડર લગાડેલો એ હિટ થઈ ગયો છે અને હવે માર્કેટ નીચે જાય છે. તો આવી રીતે તમે સેલ સ્ટોપ લગાડી શકો છો. એન્ડ સેમ આવી જ રીતે જેવી રીતે તમારે સેલ સ્ટોપ લગાડ્યું છે એવી જ રીતે તમે બાય સ્ટોપ પણ લગાડી શકો છો. હવે આગળ વધીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 2-3 વસ્તુ બતાવી છે. ફોર એક્ઝામ્પલ બેલેન્સ છે, ઇક્વિટી છે, માર્જિન છે, ફ્રી માર્જિન છે અને માર્જિન લેવલ છે. ચલો તો હવે આપણે વાત કરવાના છે બેલેન્સ, ઇક્વિટી એન્ડ ફ્રી માર્જિનની.
અહીંયા તમે જોઈ શકો છો. તો બેલેન્સ એટલે કે જેટલું અમાઉન્ટ આપણે ડિપોઝિટ કરીએ એ વસ્તુ આપણું બેલેન્સ છે. એન્ડ તમે કોઈ ટ્રેડ ક્લોઝ કરો ત્યારબાદ જે વસ્તુ પણ દેખાય તમને એ તમારું બેલેન્સ છે. અને ઇક્વિટી શું છે? તો હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ટ્રેડ અહીંયા પંચ કરીએ છીએ. અહીંયા મારું કનેક્શન એટલું સારું નથી અત્યારે, થોડી વેઇટ કરીએ આપણે. નો કનેક્શન. તો અહીંયા તમે જોઈ શકો કે જે ગઈકાલે આપણે ટ્રેડ લીધા હતા તે અહીંયા બતાવતા છે. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંથી કોઈ સેલનો ટ્રેડ લઉં તો અહીંયા જે બેલેન્સ છે, જે અમાઉન્ટ આપણે ડિપોઝિટ કર્યું છે આપણું બેલેન્સ છે. એન્ડ જ્યારે કોઈ આપણે ટ્રેડ ક્લોઝ કરીએ ત્યારબાદ જે વસ્તુ છે તે આપણું બેલેન્સ બતાવશે. અને ઇક્વિટી શું છે? તો જે આપણું બેલેન્સ છે પ્લસ જે આપણે ટ્રેડ લીધેલો છે એમાં આપણું પ્રોફિટ અથવા લોસ, એ આપણી ઇક્વિટી છે. જ્યાં સુધી તમે કોઈ ટ્રેડને ક્લોઝ નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ તમને ઇક્વિટીમાં બતાવશે. ટ્રેડ ક્લોઝ કર્યા બાદ એ વસ્તુ આપણું બેલેન્સમાં શો કરશે. અને હવે નીચે તમને ફ્રી માર્જિન દેખાતું છે. તો જે આપણું બેલેન્સ છે એનાથી કેટલી વસ્તુ ખરીદી શકીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે આપણું માર્જિન કેટલું છે? તો 99888. હું કોઈ પણ ટ્રેડ લઈશ. એક બીજું અકાઉન્ટ બનાવી લીધું છે. હવે હું તમને પહેલાં તો આપણે ગોલ્ડને એડ કરી લઈએ, XAUD USD. ચલો, જોઈ શકો તમે અહીંયા જે આપણું બેલેન્સ છે, મીન્સ કે જે આપણે અકાઉન્ટમાં ડિપોઝિટ કરેલા છે એ વસ્તુ આપણું બેલેન્સ છે. અત્યારે ઇક્વિટી પણ આપણી સેમ જ છે. જ્યારે આપણે કોઈ ટ્રેડ લઈશું, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એકની લોટ સાઈઝ લઉં છું સેલની. એક મિનિટ આપણે જોઈ લઈએ. ઓકે, તો અહીંયા યુરો યુએસડીમાં આપણે સેલની એક ક્વોન્ટિટી સેલ કરી છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે જે ઇક્વિટી છે એ ફ્લક્ચ્યુએટ થવા લાગી ગઈ છે. એનો મતલબ કે ઇક્વિટી શું છે? તો જે આપણું બેલેન્સ છે, ઇનિશિયલ બેલેન્સ છે, પ્લસ જે આપણો રનિંગ ટ્રેડ છે એનું પ્રોફિટ અથવા લોસ, એ બે વસ્તુ મળીને ઇક્વિટી બનાવશે. હવે માર્જિન મતલબ કે જે આપણું બેલેન્સ છે, જે આપણી ઇક્વિટી છે એમાંથી આપણે કેટલા ટ્રેડ લઈ શકતા છીએ, એમાંથી કેટલું માર્જિન યુઝ થયેલું છે. તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને એ વસ્તુ ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયાની છે એન્ડ આપણી પાસે 10,000 રૂપિયા છે. તો આપણું માર્જિન કેટલું યુઝ થયું? તો 1000 રૂપિયા. સેમ તેવી જ રીતે આપણે જે વસ્તુની ખરીદી કરી છે એમાં આપણું 1164.19 આટલું માર્જિન યુઝ થયું છે. ને ફ્રી માર્જિન મતલબ કે એમાંથી માઇનસ કરીને જે માર્જિન બચેલું છે કે જેના હજુ આપણે ટ્રેડ કરી શકીએ એ વસ્તુ આપણને ફ્રી માર્જિન બતાવતું હોય છે. આ માર્જિન લેવલ છે એ મારું 100થી નીચે જતું રહેશે. તો જે આ માર્જિન લેવલ છે એ રેડ કલરનું થઈ જશે, મીન્સ કે રેડ કલરમાં બતાવવા લાગી જશે. એનો મતલબ કે હવે આપણું અકાઉન્ટ છે ને એ કાઇન્ડ ઓફ બ્લો થવાનું છે, 50%થી નીચે જતું રહેશે. તો આપણા જેટલા પણ રનિંગ ટ્રેડ છે એ બધા ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. જોઈએ તો આ ભાગમાં આપણે જે પણ ડિપોઝિટ વિડ્રો કરતા છે એ વસ્તુ બતાવતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઉં છું, હું તમને બીજી એક બતાવું છું, 2 સ્ટેપ. હા, આ મારી ઓર્ડર હિસ્ટ્રી છે. તમે જોઈ શકો છો કે આ કસ્ટમ પીરિયડમાં આ જે મેં પ્રોફિટ કે લોસ કર્યું છે આ વીકમાં તે બધી વસ્તુ બતાવેલું છે. આ એક ફંડેડ અકાઉન્ટ છે બ્લુબેરીનું 2 સ્ટેપ, અને આ બીજો ફેઝ ચાલતો છે. તો આવી રીતે આ બધી વસ્તુ કામ કરતી હોય છે. તો તમને મે બી તો ખ્યાલ આવી ગયો હશે. અને અહીંયાથી આ ટ્રેડ હિસ્ટ્રી મેં અહીંયાથી લીધો હતો, યસ્ટરડે લીધો હતો. આ ટ્રેડ હિસ્ટ્રી અહીંથી આપણને બતાવતી હોય છે. અને બીજી ઘણી બધી વસ્તુઓ તમે અહીંથી જોઈ શકો છો. તમારે કેન્ડલસ્ટિકના કલર ચેન્જ કરવા હોય તો આ ભાગમાંથી કરી શકો છો. એન્ડ ઘણી બધી વસ્તુ છે. આશા છે કે તમને ખ્યાલ આવી ગયેલો હશે. તો હોપ કે આ વિડીયો તમને ગમ્યો હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. એન્ડ વી આર નિયર ટુ 100 સબસ્ક્રાઈબર. સો આશા છે કે તમે આ વિડીયો અપલોડ થાય પછી જે આપણો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દો. તો ધેટ્સ ઇટ ફોર ટુડે. અને ટ્રેડ આવી રીતે તમે ક્લોઝ કરી શકો છો. પાર્શિયલ બુકિંગવાળું મેં તમને આવતીકાલ મતલબ આ વિડીયોમાં આગળ બતાવ્યું. હવે આપણે આને આવી રીતે ક્લોઝ કરી શકીએ.
તો હોપ કે તમને વિડીયો ગમ્યો હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ આગળ પણ આવા જ વિડીયો તમને જોઈતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવો તો હું આવા જ વિડીયો લાવી શકું. તો ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.